પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવમાં 15મી તારીખે જે મહાશિવરાત્રી છે તેનું ભવ્યાતિ ભવ્ય આયોજન થયેલું છે. 14, 15 અને 16 એમ 3 દિવસનું આયોજન છે. આ દિવસ દરમિયાન 14 તારીખે માનનીય ગુજરાતના મુખ્યમંત્રી શ્રી પટેલ સાહેબ આવવાના છે. એમની સાથે ડેપ્યુટી સીએમ સાહેબ, સંઘવી સાહેબ પણ સાથે ઉપસ્થિત રહેનાર છે. મહાનુભાવોની અહીંયા સોમનાથ મુલાકાતને લઈ અને પૂરું પોલીસ તંત્ર હરકતમાં આવ્યું છે અને ખૂબ જ અમારે જે સલામતીની જે વ્યવસ્થા કરવાની હોય છે કે આપણે જાણીએ છીએ કે આ સમય દરમિયાન સોમનાથ મંદિર બંધ થવાનું નથી, સતત 42 કલાક ચાલુ રહેવાનું છે. કે લોકો પણ ખૂબ આવશે આ દરમિયાન. અત્યારે સોમનાથ સ્વાભિમાન પર્વ પછી સામાન્ય રીતે એક ડેટાબેઝ અમારી પાસે છે, તો જાન્યુઆરી મહિનાની જ વાત કરીએ તો જાન્યુઆરી મહિનામાં જ ખાલી લગભગ 19 લાખથી વધારે યાત્રાળુઓએ સોમનાથ મહાદેવના દર્શન કરેલા છે, જે 2025ના શ્રાવણ મહિનાની સંખ્યા કરતાં પણ વધારે છે. તો આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અને યાત્રાળુઓના ઘસારાને પહોંચી વળવા માટે તમામના ખૂબ સારી રીતે દર્શન થઈ શકે, વ્યવસ્થિત રીતે દર્શન થઈ શકે. ખૂબ લોકો આવી છે, લાખોની સંખ્યામાં લોકો આવવાની ગણતરી છે. અમારા અંદાજ પ્રમાણે 3 થી 4 લાખ લોકો શિવરાત્રીના પર્વ દરમિયાન સોમનાથ મહાદેવના દર્શન કરશે. તો આ તમામની સુરક્ષા જળવાઈ રહે, વ્યવસ્થિત રીતે એમના દર્શન થઈ શકે, કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને એના માટે સમગ્ર ગીર સોમનાથ જિલ્લા પોલીસ તંત્ર સુસજ્જ છે.